મિત્રો, ગિરીશ કુમારના હાય. સાહેબ, માણસના જીવનમાં સ્ત્રી આવે ને એટલે એનું જીવન બદલાઈ જાય. આ અમારા લુખેશનો દાખલો લ્યો, બદલાઈ ગયો છે સાહેબ. જ્યારથી એણે લગ્નનો વિચાર રમતો મૂક્યો છે ને ત્યારથી સફેદ કપડાની હોળી કરી નાખી. રંગબેરંગી કપડાઓ પહેરે છે, રસ્તાની લારી પરથી હલકા પ્રકારના પરફ્યુમો લઈને છાંટે છે, દિવસ આખો ગીતો ગાય છે સાહેબ. અરે કોઈક સહકારી બેંકમાં લગ્ન માટે લોનની પણ એપ્લિકેશન કરી છે, જામીન શોધી રહ્યો છે. મને લાગે છે હરીફરીને મારો જ નંબર લાગશે. જે થાય તે જોઈએ. चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. એ કંગાલ, આ શું વેશ કાઢ્યા? લવ લુક. લવ લુક. ગિરિયા, આજકાલ હું 24 કલાક પંકજ ઉદાસની ગઝલો જ ગાય રાખું છું. એ ભાઈ, તારી સ્પીડ ઘટાડ ને તો ક્યાંક પંકજ ઉદાસમાંથી અનુપ જલોટા થઈ જઈશ ને ભજન ગાવાના વારા આવશે. એસી લાગી લગન, મીરા હો ગઈ મગન. ગિરીશ, આ કમાલ છે નહીં? શું મીરા મગન કેવી રીતે થઈ હશે? સાલા, તું લમણા લેવાનું બંધ કર ને જો સાંભળ. હે લુકેશ, મેં છે ને 2-4 જગ્યાએ તારા માટે વાત ચલાવી છે. ના 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 ભાઈ, 2-4 જગ્યાએ આપણાથી નહીં પહોંચાય. મારે તો એક જ કન્યા સાથે લગ્ન કરવા છે. એ ડોબા, 2-4 જગ્યાએ વાત ચલાવી છે, એમાંથી એકાદ જગ્યાએ તારું ગોઠવાઈ જશે. હાલા દુકાળિયા, તારે તો જે આવે એ ઝાપટવું જ છે. અરે ભાઈ, લાંબા ઉપવાસ પછી લીંબુ પાણી પણ અમૃત જેવું લાગે. હા, ને ફૂલન દેવી, શ્રીદેવી જેવી લાગે. ભાઈ તું મૂક ને માથાકૂટ, જટ દેવીના દર્શન કરાવ. મારે ઉદ્યોગપતિ બનવું છે. ઉદ્યોગપતિ એટલે પતિ બનીને ઉદ્યોગ શરૂ કરવો છે. હવે આ ગાંડી ઘેલી વાતો બંધ કર ને સાંભળ. આપણે કન્યા જોવા જવાનું છે. તારે ત્યાં ખાનદાની મૂર્તિયા તરીકે વર્તવાનું. કેમ? કન્યા ખાનદાની છે? ના, થૂકદાની છે, ફૂલદાની છે. અરે ભાઈ, હું કહું છું એમ કર ને તો ઘંટડી વગાડતો રહી જઈશ. ઘંટડી નહીં ગિરિયા, ઘંટડી નહીં. હવે તો લગ્નના બેન્ડ વાજા જ વગાડવા છે. બસ, તો કાલે સરસ મજાની શેરવાની ને પાયજામા પહેરીને આવજે, હોટ પડે. તારી શેરવાની મને થશે નહીં ગિરિયા. એક કામ કર ને, 900 રૂપિયા આપ, સેલમાં જઈને ટનાટન નવી શેરવાની લઈ આવું. વારે તહેવારે કામે લાગશે. પેલા પૈસા મારે આપવાના? અરે તારી જ આબરૂ વધશે દોસ્ત. હું તો કહું છું ગિરિયા, 1800 આપ, આપણે બેવ ખાનદાની લાગશું. ના, હું તો ખાનદાની છું જ. હાલે, 1000 છે, 100 પાછા લાવ. રિક્ષાના 100 રૂપિયા કોણ આપશે? ચાલો નીકળો. ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ. લાગે છે આ લુખ્ખાનું ઘર પણ મારે જ ચલાવવું પડશે. ફેરા જાતે ભરે તો સારું. મિત્રો, અમારો લગ્ન વાંછુક લુખેશ હોંશે હોંશે ધંધુકા ગયો સાર્વજનિક શાળાના શિક્ષિકા સંધ્યાબેનને મળવા, પણ મોઢું કાળું કરીને પાછો ફર્યો. થયું એવું કે હરક પદુડો લુખેશ જેવો વર્ગમાં દાખલ થયો કે લપસ્યો ને પડ્યો સંધ્યાબેનના ટેબલ પર. હવે ટેબલ પર કાળી સાઈનો ખડીયો ખુલ્લો હતો. એ ઉછળ્યો અને સાઈ પડી લુખેશના મોઢા પર. મોઢું કાળું થઈ ગયું. વર્ગના છોકરાઓ બધા ચીચિયારી પાડવા માંડ્યા, ગોરીલો ગોરીલો. સંધ્યાબેન ડઘાઈ ગયા. રાક્ષસ જેવા લુખેશને જોઈને એમણે પ્રતિજ્ઞા લીધી કે હું આ જીવન કુંવારી રહીશ. અને અમારો લુખેશ ભગ્ન હૃદયે પાછો ફર્યો. તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ. નહીં લુખેશ, નહીં. જો મારા સમચે ચૂપ થઈ જાય, એકદમ સારું લાગે. આ નહીં કરવાનું આવું. ધંધુકા ગયું તો ભલે ગયું, આપણે હિંમતનગર જઈશું. તું હિંમત રાખ, હું તને માંડવે બેસાડીને જંપીશ. ગિરિયા, અત્યારે તો હું માંડ માંડ ઉભો થઈ રહ્યો છું દોસ્ત. આ સંધ્યા વહી ગઈ ને જીવનમાં કાળી અંધારી રાત પાછી આવી ગઈ હોય એવું લાગે. નહીં, વિચાર, થિંક પોઝિટિવ. મેં એક મહિલાશ્રમમાં વાત કરી છે. તારે લાયક પાત્ર મળશે કે તરત એ લોકો મને ફોન કરશે. નહીં દોસ્ત, મેં આશા ગુમાવી દીધી છે. એટલે આશા નામની છોકરીએ પણ ના પાડી? પરણવાની આશા ગુમાવી દીધી છે. હા હા, પરણવાની. એવું નથી ભાઈ, એવું નથી. મેં આજુબાજુના ગામડાઓમાં પણ વાત ચલાવી છે. આ હોળી પહેલા નક્કી તને સળગાવી દઈશ, એટલે કે તારું ગોઠવી દઈશ. ભાઈ
ભાઈ હોળી પહેલા ગોઠવ, ગમે એમ કરીને મારા પતાસા વેચ, નહીતર હું વેચાઈ જઈશ. એવું નહીં થાય યાર. હાલે ઉભો રે. હા અનાથ આશ્રમમાંથી જ છે. હા ગુરુજી, આ ગિરીશ કુમાર જ બોલું છું. શું એક નિરાધાર કન્યા છે? હા હા ચાલશે, અમારો લુકેશ એને આધાર આપશે. ખમતીધર જોઈએ? આ તો છે ને અમારો લુકેશ ખમતીધર જ છે. 100 કિલો વજન ખમી શકે એવો ખમતીધર. ગિરિયા એને કે 125 કિલો ખમી શકે એટલો ખમતીધર છું. હા હા કર કંકુના કર. ઓકે ગુરુજી, ડન. કરો કંકુના. તમે નહીં, લુકેશ માટે. અમે હમણાં જ આવીએ છીએ. હા હે ભાઈ લુકેશ, તારા નસીબમાં જે છે તે આ છે. તે નમણી નેનોના સપના જોયા હતા, પણ તારા નસીબમાં ટાટા સુમો છે. ચાલશે ગિરિયા, ચાલશે. હવે તો કરેંગે યા મરેંગે. મરશે.